પ્રણામ, નમસ્તે, બધાને જય ભારત, વંદે માતરમ. આજની અરવલ્લી જિલ્લાની પ્રથમ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે અહીંયા અમે જિલ્લા પંચાયત ખાતે કરી છે. આ તબક્કે હું પટેલ મયુરકુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ, ભાઈ શ્રી રદ્દીભાઈ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયત અધ્યક્ષ ભાઈ શ્રી ભીખુસિંહ આ તબક્કે મીડિયા સમક્ષ અહીંયા અપેક્ષિત છે. સામાન્ય સભા આજે મળી હતી. સામાન્ય સભામાં કયા કયા મુદ્દાઓને લઈ ચર્ચા થઈ? સામાન્ય સભામાં એ પણ સાંભળવા મળ્યું કે જિલ્લા પંચાયત પાસે કોઈ પ્રકારનું ભંડોળ જ નથી, તો ભંડોળ કઈ રીતના એકત્રિત કરશે, ગ્રાન્ટો કેવી રીતના લાવશે અને પંચાયતોના કામ કેવી રીતના થશે? જિલ્લા પંચાયતની અંદર જનરલ જે હિસાબનું વંચાણ હતું 2025-26નું અંતર્ગત પાછલા વર્ષનું ગત વર્ષનું એને સભામાં વંચાને લીધું અને જે જરૂરી મુદ્દા હતા ભંડોળના લગતા અને એની અંદર ચર્ચા વિચારણા કરી. એમાં જે સહાય ભંડોળ લેવલે આપવાની હતી એની પણ ચર્ચા કરી. જે એજન્ડા પ્રમુખ સ્થાનેથી હતા એ પણ ચર્ચામાં લીધા અને અત્યારે જિલ્લા પંચાયતમાં સાબરકાંઠામાંથી જુદા પડ્યા પછી અરવલ્લી જિલ્લા પંચાયત નવીન પંચાયત હોય એટલે મૂળ સ્વભંડોળ વર્ષોથી મળેલું નથી, કારણ કે વર્ષોથી પંચાયત નથી એટલે એ વિષય ચર્ચાનો છે. એટલે સ્વભંડોળ માટે વિવિધ જે સરકારી મહેકમે જે જરૂરિયાત છે એનું આયોજન આ પહેલી મિટિંગમાં ચર્ચા કરવામાં આવ્યું છે.